ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया। इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ। ભારતે પાકિસ્તાનને આપ્યો છે જડબાતોડ જવાબ। ભારતે પણ પાકિસ્તાનના આ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપ્યો। ભારતે પાકિસ્તાનની વાયુ સંરક્ષણ પ્રણાલીનો નાશ કર્યો। કહેવામાં આવી રહ્યું છે કે ભારતની સ્ટ્રાઇકમાં પાકિસ્તાનના 3 મુખ્ય શહેરો લાહોર, કરાચી, રાવલપિંડીમાં સ્થાપિત HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને નાશ કરાઈ છે। પાકિસ્તાન પાસે 3 પ્રકારની એર ડિફેન્સ સિસ્ટમ છે જે ચીન પાસેથી લેવાઈ છે। પ્રથમ છે FM-90 જેની રેન્જ 15 કિલોમીટર સુધી છે। બીજી HQ-16 જેની રેન્જ 70 કિલોમીટર સુધી છે। ત્રીજી છે HQ-9 જેની રેન્જ 300 કિલોમીટર છે। આ ડિફેન્સ સિસ્ટમ જ પાકિસ્તાન પર થતી કોઈ પણ સ્ટ્રાઇકથી બચવા માટેની સૌથી મોટી ગેરંટી મનાતી હતી। જો કે આ ત્રણેય સિસ્ટમ ઓપરેશન સિંદૂરમાં નિષ્ફળ સાબિત થઈ છે અને હવે તો તેનો ખાત્મો જ બોલાવી દેવાયો છે। ઓપરેશન સિંદૂર, પાકિસ્તાનમાં ડર હજુ પણ ફૂલ। કરાચીમાં બ્લાસ્ટ, લાહોરમાં વિસ્ફોટ, ડ્રોન અટેકથી ધણધણ્યા પાકિસ્તાનના શહેરો। આતંક વિરુદ્ધ ઓપરેશન સિંદૂરની પ્રથમ લહેરનો પાકિસ્તાને સામનો કર્યો। ત્યાં હવે પાકિસ્તાનના કેટલાય શહેરોમાંથી સિરિયલ વિસ્ફોટના અવાજ આવી રહ્યા છે। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં ફફડાટ છે। પાકિસ્તાનના શહેરોમાં ડર છે। આ ડરના માહોલ વચ્ચે પાકિસ્તાનના 2 શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ થયા।